અજમલજી મહારાજની થોડી પૂર્વ ભૂમિકા હજી પૂર્વ ભૂમિકા કુંતી 10 વર્ષના છે અને ગુરુજીની સેવામાં દોડી દોડીને કામ કરે છે. ગુરુજીને વાલા લાગે છે. નાનકડા 10 જ વર્ષના કુંતી. એમાં એક દિવસ ગુરુજી આંખ બંધ કરીને સાંજ સુધી આંખ ખોલી નહીં. એટલે કુંતીએ આંખ ઉઘાડતાની સાથે પૂછ્યું, બાપજી આટલી બધી વાર સુધી ક્યાં ગયા હતા? એટલે રાજી થઈને ગુરુજીએ કહ્યું, બેટી કુંતી, દેવોની ઋષિ મુનિઓની સભામાં આજ મને જવું પડ્યું હતું. બધા દેવી દેવતાઓ મળ્યા હતા. અરે કુંતીએ પ્રશ્ન કર્યો, ગુરુજી આ બધા દેવી દેવતાઓ ક્યાં રહે છે? એટલે ગુરુજી કહ્યું, કુંતી બેટી, બધા દેવી દેવતાઓ પોતપોતાના લોકમાં રહે છે અને મંત્રને આધીન થઈને રહે છે. મંત્રને આધીન થઈને રહે છે. તને કયા દેવ ગમે કુંતી પુત્રી? એટલે કુંતી કહી, મને સૂર્યદેવ બહુ ગમે. આ સૂર્યપુર નગર છે એટલે યાદી કરું છું. આ નગરીનું નામ મોટી બેન પેલા સૂર્યપુર નગરી હતું. આજે એટલે પરશુરામ બાપાએ આ ભૂમિ સૂર્યનારાયણને અર્પણ કરી હતી. સૂર્યનારાયણ ભગવાન પોતાના પુત્ર કર્ણ વચન પુત્રને અર્પણ કરી. એટલે કર્ણ ઉદાર હતા, સોનાનું દાન દેતા. એટલે આપણે ઉદાર જ છીએ, પણ ક્યારેક એવું થઈ જાય છે. ક્યારેક એવું થઈ જાય, નકર આપણે ઉદાર છીએ બધા. ક્યારેક એવું થઈ જાય. તો કુંતી તો ગુરુજીની કૃપાથી સૂર્ય ઉપાસના, ગુરુએ આપેલા મંત્ર, નિયમ, સંયમ, એની જે રીત હતી બધી સમજાવી. 16 વર્ષના કુંતી થયા તો એક દિવસ આકાશમાં એવડો પ્રકાશ ને પ્રકાશમાં સૂર્યનારાયણ ભગવાન પ્રગટ થયા. હે કન્યા, મારી આટલી ઉપાસના કરીશ, તારાથી હું પ્રસન્ન છું. તને જે જોઈએ તે માંગ, જે ઈચ્છા હોય તે માંગ. એક દી રવિવારની રજા હોય તેથી મોટી બેન આપણે ગોઠવી લેવાનું. હું કે ઓચિતાના ખોડિયારમાં પૂજા કરતા કરતા આપણે પૂજા કરીએ કેટલા સમયથી, અને ઓચિતાના માં જાગે અને તને આપણને કે પુત્રી તને શું જોઈએ છે, ત્યારે શું માંગવું એક દી ગોઠવી લેજો રવિવારના. તમને હોત કહું, આ લોકો તો ગોઠવીને બેઠા છે પણ એને કઈ માં ઘડીકમાં ગોઠવીને જ બેઠા કે ભેગા થાય ને તો આટલું માગવું છે પણ સેટિંગ નથી આવતું. તમે ભેળા થાય તો હું માંગવું હજી ગોઠવ્યું નથી. એટલે તમને કહું યાદ કરીને કે કદાચ ઓચિતાનો મુકાબલો થાય તો શું માંગવું એમ ગોઠવી લેવાનું. એમ કુંતીએ ભગવાન સૂર્યનારાયણે કીધું કે માંગ. એટલે કુંતીએ શું કીધું સાંભળવા જેવું છે. એણે કીધું કે સૂર્ય ભગવાન, એ મારા ગુરુએ મને બધું આપ્યું છે, મને કશું ન જોઈએ. મારા ગુરુએ મને કોઈ વાતની કમી નથી રાખી, બધું આપ્યું છે. એટલે સૂર્ય ભગવાને કીધું કે હું અહીં આવ્યો છું તો ખાલી હાથ નહીં જાઉં. એટલે સૂર્યનારાયણ ભગવાને કીધું, પુત્રવતી ભવ. કુંતી તો ચીસું પાડે છે, એ સૂર્યનારાયણ ભગવાન, એ સૂર્ય ભગવાન, એ સૂર્ય ભગવાન, હું અવિવાહિતા છું, મારા લગ્ન નથી થયા, મને પુત્ર નથી જોતું. પણ ભગવાન તો પ્રકાશમાં પ્રકાશરૂપ થઈને નીકળી ગયા. કુંતી ગુરુના ખોળામાં માથું મૂકીને બહુ રડ્યા. ગુરુદેવે વચન આપ્યું, સાંભળવા જેવું છે બહેનો, માતાઓ, ભાઈઓ. ગુરુએ કહ્યું, કુંતી બેટી તું નિર્દોષ છો, એનો હું સાક્ષી છું. આહા, નિર્દોષ છો એનો હું સાક્ષી. સવારે સૂર્યનારાયણ ભગવાનને ગુરુજીએ પૂછ્યું, એક સૂર્યનારાયણ ભગવાન, તમે તો સ્વયં પ્રકાશ છો, તમારામાં ક્યાંય અંધારું, ક્યાંક દાગ દોષ તમારામાં કઈ છે જ નહીં. ચંદ્રમાજીની કળા બદલતા એમાં દાગ દોષ ક્યાંક આવે,
પણ તમે તો સ્વયં પ્રકાશ છો. મારી દીકરી અવિવાહિતા છે, એના લગ્ન નથી થયા, અને તમે એને પુત્ર વતી ભવ આવું કેમ કહ્યું? કહો, આનું રહસ્ય શું છે? આનો ભેદ શું છે? કહો. શ્રીનારાયણ ભગવાન કહે, હે મહાપુરુષ, કુંતી દ્વારા મા ધર્મનો મહિમા પુનઃ પ્રગટ કરવા માટે મેં કુંતીને નિમિત્ત બનાવ્યા. કુંતીને સમય જાતા કવચ અને કુંડળ વાળો પુત્ર થયો, વચન પુત્ર થયો છે. કુંતીને અધૂરું લાગતું હતું, લઈને એણે સારથીને ત્યાં પુત્ર ઉછેર માટે આપી દીધો, જેમ બન્યું હોય તેમ. પણ ઘટના એવી કે કુંતી પુત્રને સાચવી શક્યા નથી, અને એથી આગળની ઘટના કુરુવંશમાં શાંતનુ મહારાજને ગંગાજી વર્યા. ગંગાજીએ શરત કરી હતી કે હું જે કંઈ કરું વચ્ચે વિક્ષેપ ન કરશો, નહીં તો હું તમારી જોડે નહીં રહી શકું. શાંતનુ મહારાજ એવા પ્રભાવશાળી હતા. ગંગાજી એક પુત્રનો જન્મ આપ્યો, અને પુત્ર લઈ ગંગાજી પોતાના ગંગા જળમાં પધરાવવા ગયા. શાંતનુ પાછળ પાછળ ગયા, પરંતુ એને રોકી ન શક્યા. એમાં દેવવ્રત ભીષ્મ બની આવ્યા. પોતાના પિતા માટે એણે પ્રતિજ્ઞા લીધી કે તારી કન્યા જો મારા પિતાને પરણાવીશ તો હું આજીવન લગ્ન નહીં કરું. એ ભીષ્મ પ્રતિજ્ઞા કહે છે. આવા ભીષ્મ અને આ બાજુ પરાશર મહારાજ એવી એક વ્યૂહાત્મક રચના જોવે છે. નભોમંડળ, વાયુમંડળ, તારામંડળ, સૂર્યમંડળ, ભૂમંડળ, બધા મંડળ ભેળા થઈને રમતા હતા, એક રાસમાં રમતા હતા. એટલે પરાશરજી કહે છે કે કેવો યોગ છે આ. યોગમાં જો કોઈ મારી વચનની પરાને વધાવે તો આ જીવ જગતને એવું તેજ, એવો પ્રકાશ આપે. ભાષા નહોતી ત્યારે, અને હતી એ ભાષા વિસ્તારમાં નહોતી, અને જે જાણતા હતા એ ભાષામાં બંધાઈને રહેતા હતા. ભાષા ભાવ સાથે જોડાઈને રહેતી. એ વખતે નાવમાં મચગંધાજી એના પિતાજી કે આજ બેટા તું જાજે નાવ લઈ, આજ મારી શરીર અનુકૂળતા નાદુરસ્ત તબિયત છે. એટલે પરાશરજી આમ નજર કરી ચારે બાજુ કે મારી વચનપરાને વધાવે કોણ વધાવે. એમાં જલમાં નાવમાં મત્સ્યગંધાને જોયા. એટલે એને કીધું, હે કન્યા, મારા મુક્ત વચનની પરા, મુક્ત વચન, વાસના વાળા વચન નહીં, વિકારો વાળા વચન નહીં, બંધન વાળા નહીં, મોહ વાળા આંધળા વચન નહીં, મુક્ત વચનની પરાને તું વધાવીશ તા જીવ જગતને અંજવાળું થશે, એવું કંઈક મળશે. એટલે મત્સ્યગંધાજીએ તો કઈ સમજી ન શક્યા. એણે તો એટલું કીધું કે ક્યાં તમે અને ક્યાં અમે. પરાશર બાપા કે આ મારી કે તારી વાત નથી, પણ આ વાત મુક્ત વચનની પરાની છે. એટલે એને આમ પોતાનો પાલવ કર્યો છે, અને એની જ ઘડીએ પરાશર બાપાએ પુત્રવતી ભવ એ મત્સ્યગંધાજીએ જન્મ આપ્યો છે વ્યાસજીને. એ વ્યાસજી અને ભીષ્મ સમકક્ષ કળામાં આવે છે. અને અહીં સત્યવ્રતા કુરુવંશને બચાવવા માટે ચિત્ર વિચિત્ર વીર આ ત્રણેય કુરુવંશના જવાબદારો એને ત્યાં અંબાલિકા આ ત્રણેય રાણીઓ નિર્વંશ જાય છે. એટલે અરે પેલા ભીષ્મને બોલાવ્યા કે આ ત્રણેયને એક પુત્ર આપો. ભીષ્મ કહે, માં હું પ્રતિજ્ઞાથી બંધાયેલો છું. માએ કહ્યું કે તમે મોટા, અરે મારી આજ્ઞા મોટી કે પ્રતિજ્ઞા મોટી? એટલે ભીષ્મ કહે છે, માં તારી આજ્ઞા મોટી, પણ મારા પ્રાણ જાતા કરીશ, પ્રતિજ્ઞા નહીં છોડું.
મને એમ થયું કે ભીષ્મ આ કાર્ય નહીં કરી શકે, એટલે વ્યાસને બોલાવ્યા. વ્યાસ કહે, માં હું અનુષ્ઠાન કરું છું, મારું અનુષ્ઠાન પૂરું થાય પછી તું જેમ કહીશ ને બધું કરવા તૈયાર છું. અરે વ્યાસ, તમારું અનુષ્ઠાન મોટું છે કે માની આજ્ઞા? તો કે માની આજ્ઞા મોટી છે માં. મારો ચહેરો અત્યારે ક્રોધમાં છે, છતાં પણ તારી આજ્ઞા માનીશ. મોટા રાણી આવ્યા છે, એને ગુરુજીની વ્યાસજીની પૂજા કરી છે અને ખોડો પાથરી આમ, એટલે વ્યાસે રૌદ્ર ચહેરો હતો, ક્રોધનો ચહેરો. પુત્રવતી ભવ. એ રાણી તો આંખ બંધ કરી ગયા. એને એક પુત્રનો જન્મ આપ્યો, એ આંધળો આવ્યો, જેનું નામ ધૃતરાષ્ટ્ર છે. બીજો પુત્ર આપ્યો છે વચન પુત્ર બીજા રાણીને, એ રાણી ધ્રુજી ગયા છે, એટલે રોગિષ્ઠ પાંડુ પુત્ર આવ્યો. પાંડુથી આપણે અટકીએ. પાંડુ એક એવી વિદ્યા જાણતા હતા, સેજ ખડબડાટ થાય અને એ ખડબડાટ ઉપર બાણ ચલાવે એટલે એનું નિશાન વેધું ગણાતું. એમાં એક ઋષિના પત્ની હરણ અને હરણી બની અને એટલા નિર્દોષ ભાવે રમે છે. એમાં પાંડુનું બાણ ગયું છે, બે વિંધાણા છે, અને એને શ્રાપ આપ્યો છે કે સ્ત્રી વિરહમાં તારું મૃત્યુ થાવ, સ્ત્રી સ્પર્શ સાથે તારું મૃત્યુ થાવ. એવા શ્રાપિત પાંડુને કલંક લાગેલા કુંતી સાથે લગ્ન કર્યા છે. અને એમાં કુંતીને ખબર પડી કે આ તો શ્રાપિત છે, એટલે કુંતીએ ઇન્દ્રની ઉપાસના કરી, ઇન્દ્રને રાજી કરી અને એવો એક પુત્ર પ્રાપ્ત કર્યો, જેનું નામ અર્જુન રાખ્યું છે. અને અર્જુનના પુત્ર અભિમાન્યુ છે. ભગવાને અર્જુનનો સ્વીકાર કર્યો પોતાની બેન દ્વારા. અભિમાન્યુ પુત્ર છે, એ ભાણેજને ચારે બાજુથી કપટ કરીને મારી નાખવા માંગતા પોતાના જ કૌરવ એની વચ્ચેથી અભિમાન્યુને કુંતા માતાએ પોતાના ગુરુએ આપેલો મંત્ર એ કુંતી માતાએ અભિમાન્યુને આપ્યો છે. અને એવો એ મંત્રનું નામ અમર મંત્ર છે. કુંતાય અભિમાન્યુને બાંધે અમર રાખડી, અભિમાન્યુને બાંધે અમર રાખડી. કુંતાય અભિમાન્યુને બાંધે અમર રાખડી. અભિમાન્યુને બાંધે અમર રાખડી. મારા બાલુડા હો બાર તારા પિતા ગયા પાતાળ સાથે, મામા શ્રી ગોપાળ કરવા કૌરવ કુળનો થાળ. કુંતા અભિમાન્યુને બાંધે રાખડી. અભિમાન્યુને બાંધે અમર અમર મંત્ર આપીને કુંતા માતાએ અભિમાન્યુને કહ્યું કે આ મંત્ર ભણીને તો ઉત્તરાને એક પુત્ર વચન પુત્ર દાન કર. અભિમાન્યુ મંત્ર ભણીને ઉત્તરાને પુત્રવતી ભવ. વચન 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 વચન, શંકા ન કરો. એ સમય એવો હતો, એની શંકા ન કરો. વચન પુત્ર આપ્યો છે. અને એને બેવને ખબર હતી. કુંતી માતાએ કીધું કે ઉત્તરા, આવતીકાલે સાંજે તને વિધવા થવાનું છે. અભિમાન્યુ, આવતીકાલે રણના મેદાનમાં તારે અમર થવાનું છે. બેયને ખબર પડી ગઈ. પછી બેયના શરીરમાં કોઈ કાળે વાસના હોતી નથી કે રહેતી નથી. આવી સ્થિતિમાં અમર મંત્ર લઈને અભિમાન્યુએ ઉત્તરાને
અને ઉત્તરાના ગર્ભમાં એનો નાશ કરવા માટે અસ્વસ્થામાં ઇત્યાદિ કૌરવોએ બહુ પ્રયાસ કર્યા, પણ ઉત્તરાની પાસે અમર મંત્ર હતો ને, એ અમર મંત્રથી એનો દોર સુદર્શન કૃષ્ણમાં જ લાગ્યો હતો, કૃષ્ણમાં દોર લાગ્યો હતો. એટલે ઉત્તરાએ પુત્ર જન્મ આપ્યો છે જેનું નામ મહારાજા પરીક્ષિત છે. પરીક્ષિત, આ પરીક્ષિત મહારાજની 65મી પેઢીએ અનંગપાલ તુવર થયા છે. અનંગપાલ તુવારને દિલ્હીની ગાદી મળી છે. હસ્તિનાપુર નથી, ઇન્દ્રપ્રસ્થ નથી, કોઈ વ્યવસ્થા બધી પૂરી થઈ. દિલ્હીની ગાદી પર અનંગપાલ મહારાજા બેઠા છે. એને પુત્રીસણાની પીડા છે. 2 દીકરીઓ છે પણ દીકરો નથી. એક દીકરીનું નામ કમળાદેવી છે. અજમેરના સોમેશ્વર ચૌહાણને પરણાવ્યા છે. ત્યાં એને એક પુત્ર જન્મ આપ્યો જેનું નામ પૃથ્વીરાજ છે. નાના દીકરી રૂપકુંવરબા કનોજના વિજયસિંહ રાઠોડને પરણાવ્યા છે. ત્યાં એને એક પુત્ર જન્મ આપ્યો છે જેનું નામ જયચંદ છે. નાનાજીની ઈચ્છા એવી હતી કે મારી દીકરીના દીકરા પૃથ્વીરાજને દિલ્હીની ગાદી આપું, પણ ભાઈયાતોને કલેશ ઉભો થયો કે તમારા એકની મિલકત તમારા દીકરીના દીકરાને આપો. અમારા બધાયના બાપ દાદા આમાં કામ લાગ્યા, અમારી બધાની મિલકત છે, એનો આ રીતે ઉપયોગ ન કરો. એટલે અનંગપાલ મહારાજે થોડા થોડા ગામ બધા ભાઈયાતોને આપ્યા છે. એમાં અજમલજી મહારાજને ફાળે ભાગ આવ્યા છે 8 ગામ. એમાં હુડુ એક કાશ્મીર એટલે લીલો પ્રદેશ હતો. એ પ્રદેશમાં અજમલજી મહારાજ એનું શાસન લઈ અને પ્રજા સાથે આત્મીયતા કેળવે છે. મહારાજ અજમલ ગુણધામ, મહારાજ અજમલ ગુણધામ, સહુ ભૂપ પોકરણ સહુ ભૂપ પોકરણ મહારાજા ગુણના ભંડાર છે. તો મહારાણી કેવા છે, એનું પરછાયો કેવો છે? મહારાણી નિમલ સુભરાણી, મહારાણી નિમલ સુભરાણી, મહારાણી નિમલ મહારાણી નિમલ સુભરાણી, પુરણ પતિવ્રત પરમ સયા, પુરણ પતિવ્રત પરમ સયાની. પતિ પત્ની આવા છે તો એના ગુરુ કેવા છે? ગુરુવર જ્ઞાની અમારી પાસી, ગુરુવર જ્ઞાની અમારી ઉપાસી, શાસ્ત્ર પુરાણ સકલ અભ્યાસ, શાસ્ત્ર પુરાણ સકલ અભ્યાસી, દેવ તુમારી જય જય હો, ગુરુ રામ તુમારી જય જય, ગુરુદેવ તુમારી જય જય હો, ગુરુ રામ 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 તુમારી જય જય હો, यदि राम तुम्हारी जय जय हो, अपना
પ્રસન્ન રહો. આવી રીતે અજમલજી મહારાજ એની ભક્તિ કેવી છે અને મીણાધે માતા એની શક્તિ કેવી છે, ગુરુની વચનપરા કેવી છે, અવતારની એક ભૂમિકા કઈ રીતે આ પૃથ્વી પર મા બાપ ગોતે છે, પૃથ્વી પર મા બાપ ગોતે છે કે આમાં એવા કોઈ પવિત્ર ચરિત્ર છે કે જે મા બાપ બનાવીને એને ઘેર લીલા કરવા જાઓ. આવી વર્તમાન અત્યારના હાલના અવતારી ભગવાન નકળંગ મહારાજ અજમલઘર અવતારીની કથા જેનો વિસ્તાર વળી આવતીકાલના સમયમાં આપણે લઈશું. અત્યારે કંટાળા ન હો તો જરા જુઓ તો ખરા પગ સરનામે છે કે આઘા પાછા કે ખાલી ચડી ગઈ, જરા જેને કમર દુખતી હોય, પગના સાંધા દુખતા હોય એ બધા 2 મિનિટ ઊભા થાય છે અને મુક્ત થઈ અને ભગવાનના નામની તાળી દેશે. અમે જપીએ તમારા જાપ રે ન કલંક ને જાદા. અમે જપીએ તમારા જાપ રે કલંક ને જાદા. અમે જપીએ તમારા જાપ રે ન કલંક ને જાદા. અમે જપીએ તમારા જાપ રે કલંક ને જાદા. તમે હરજો તમારા સંતાપ રામદેવ અવતાર. તમે હરજો અમારા સંતાપ રામદેવ અવતારી. તમે દ્વારિકા નગરીના નાથ રે રણછોડ મોરા. તમે દ્વારિકા નગરીના નાથ રે રણછોડ મોરા. દ્વારિકા નગરીના નાથ રે રણછોડ મોરા. તમે દ્વારિકા નગરીના નાથ રે રણછોડ મોરા. પધાર્યા ચોકરણ ગા પરગત પર ચાદર. હે પધાર્યા તો કરણ ગા પરગત પર ચાદર. હે પધાર્યા ચોકરણ ધામ પરગત પર ચાદર. હે પધાર્યા પરગત પર ચાદર. અમે જપીએ તમે અજન્મા થઈને મહારાજ રે અદભુત લીલા કરી. અમે અજન્મા થઈને મહારાજ રે
અદભુત લીલા કરી. તમે અજન્મા હલો જન્મમાં થઈને મહારાજ રે અદભુત લીલા કરી. તમે અજન્મમાં થઈને મહારાજ રે અદભુત લીલા કરી. આવી પૂજા પરણિયામાં કુમકુમ પગલા પાડી. આવી પૂજા પરણિયામાં કુમકુમ પગલા પાડી. અમે જપીએ તમારા જાપરે નકલંક ને જાતા. અમે જપીએ તમારા જાપરે નકલંક ને જાતા. તમે હરદો અમારા સંતા રામદેવ અવતારી. તમે હરજો અમારા સંતા રામદેવ અવતારી. રામા કહો હીરા કહો પણ જેને 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 સમજ્યા એ જેને ભેટ્યા